નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એવરીડે ઇંગ્લિશમાં તમારું સ્વાગત છે. આ ઇંગ્લિશ શાળા દ્વારા પ્રસ્તુત નવી વિડીયો સિરીઝ એવરીડે ઇંગ્લિશ એ અંગ્રેજી ભાષાના તમારા વાંચનને સુધારવાનો એક પ્રયત્ન છે. ઓકે, તો આ સિરીઝની અંદર હું રોજે એક પોએમ, કોઈ એનસીઆરટી અથવા જીસીઆરટીનું ચેપ્ટર, કોઈ એક સારો એવો એનોક્ડેટ કે પછી કોઈ સારી એવી સ્ટોરી, ફોર એક્ઝામ્પલ પંચતંત્રની સ્ટોરી છે, બીજી કોઈ પણ સ્ટોરી છે, શોર્ટ સ્ટોરીઝ અને કોઈ પણ સારું જે ઇન્ટરનેટ પર મટીરિયલ અવેલેબલ હોય એ હું તમારી સમક્ષ લાવીશ અને આપણે એનું સાથે વાંચન કરીશું. અને વાંચન દ્વારા આપણે ઇંગ્લિશના અંડરલાઇંગ કન્સેપ્ટ્સને શીખવાનો પ્રયત્ન કરીશું અને સાથે સાથે આપણી વોકેબ પણ સ્ટ્રોંગ થાય એના માટે પણ આપણે પ્રયત્નશીલ રહીશું. ઓકે, તો લેટ અસ સ્ટાર્ટ અવર લેસન નંબર 1. આ પહેલું લેસન છે, ધોરણ 6ની એનસીઆરટી બુકમાંથી લીધેલું છે. સેકન્ડરી લેંગ્વેજ ઇંગ્લિશનું આ ચેપ્ટર છે, ધ ક્વારલિંગ કલર્સ. ચેપ્ટરના નામમાં જ તમે જોઈ શકો, તમને એક નવો શબ્દ મળે છે, ક્વારલ. તો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ક્વારલ? ક્વારલ એટલે ટુ ફાઇટ, લડવું, ઝઘડવું. એવું લડવું, ઝઘડવું, બટ ઓવર એન આર્ગ્યુમેન્ટ. કોઈ આર્ગ્યુમેન્ટ પર લડો ઝઘડો છો તમે, હાથાપાઈ નથી કરી રહ્યા. ઓકે, એને કહેવાય ક્વારલ. ધ ક્વારલિંગ કલર્સ. ચેપ્ટર વાંચીએ આપણે. લોંગ અગો ધ કલર્સ ઇન ધ રેઇનબો સ્ટાર્ટેડ ટુ ક્વારલ. મેઘધનુષના રંગો એકબીજા સાથે ફાઇટ કરવા લાગ્યા. જો અહીંયા તમે રંગો જોઈ શકો છો, આ મેઘધનુષ છે અને આ રંગો એકબીજા સાથે ઝઘડો કરે છે. કેવી રીતે ઝઘડો કરે છે આપણે જોઈશું. ઇચ કલર થોટ ઇટ વોઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કલર ઓફ ઓલ. દરેક કલરને એવું લાગતું હતું કે પોતે જ સૌથી મહત્વનો કલર છે. વાયોલેટ સેડ, આઈ એમ ધ કલર ઓફ હ્યુમિલિટી એન્ડ વિઝડમ. આઈ એમ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. વાયોલેટે કહ્યું કે આઈ એમ ધ કલર ઓફ હ્યુમિલિટી એન્ડ વિઝડમ. આઈ એમ ધ કલર ઓફ હ્યુમિલિટી. હ્યુમિલિટી મીન્સ નમ્રતા, પોતાને ઓછું આંકવું, અહંકાર ના દેખાડવું, એનું વિરોધી કહેવાય હ્યુમિલિટી. પણ એ પોઝિટિવ સેન્સમાં, પોતાની જાતને ઓછું આંકવું પણ પોઝિટિવ સેન્સમાં. હ્યુમિલિટી એન્ડ વિઝડમ. આઈ એમ ધ કલર ઓફ હ્યુમિલિટી એન્ડ વિઝડમ. દેટ ઇઝ વાય આઈ એમ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો પછી ઇન્ડિગોએ શું કીધું? ઇન્ડિગો સ્પોક સોફ્ટલી, એકદમ શાંતિથી કીધું, આઈ એમ ધ કલર ઓફ સાયલન્સ. આઈ એમ ધ કલર ઓફ સાયલન્સ. હું મૌનનું પ્રતીક છું, હું મૌનનો રંગ છું. યુ નીડ મી ફોર પીસ એન્ડ પ્રેયર. શાંતિ અને પ્રાર્થના માટે તમારે મારી જરૂર પડે છે. આઈ એમ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન. એટલે જ આઈ એમ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, હું જ સૌથી વધારે મહત્વનો છું. બ્લુ ઇન્ટરપ્ટેડ. ઇન્ટરપ્ટ કરવું એટલે કટ ઇન કરવું, એ વાતને વચ્ચેથી જ કાપીને વચ્ચે બોલી રહ્યો છે. બ્લુ ઇન્ટરપ્ટેડ. આઈ એમ ધ કલર ઓફ વોટર. હું પાણીનો કલર છું, પાણી બ્લુ હોય ને. આઈ એમ ધ કલર ઓફ વોટર. વોટર મેક્સ અપ લાઈફ. વોટર મેક્સ અપ લાઈફ. જીવન એ પાણીથી જ છે. વિધાઉટ મી યુ વુડ બી નથિંગ. વિધાઉટ મી યુ વુડ બી નથિંગ. મારા વિના તમે કંઈ જ નથી. યુ વુડ બી નથિંગ. અહીંયા તમે જોઈ શકો છો કે વુડ બી, આ વુડનો યુઝ થયો છે હાઇપોથેટિકલ સિચ્યુએશન માટે. આ એક તમારી ઇમેજિનરી, કોઈ તમે કલ્પના કરો છો કે જો હું ન હોઉં તો આવું થશે. વિધાઉટ મી, જો હું નથી તો યુ વુડ બી નથિંગ, તમે કંઈ જ નથી. ઓકે, ને આ તમે વુડનો યુઝ કરી શકો છો. ધેન ગ્રીન. ગ્રીને શું કીધું? ગ્રીને કહ્યું કે આઈ એમ ધ કલર ઓફ નેચર, કે હું નેચરનો કલર છું, પ્રકૃતિનો કલર છું. આઈ એમ ધ કલર ઓફ નેચર. દેટ ઇઝ વાય આઈ એમ ધી બેસ્ટ. એટલે હું સૌથી મહાન છું. દેટ ઇઝ વાય આઈ એમ ધી બેસ્ટ. યલો સ્માઇલ્ડ. યલોએ હસીને કહ્યું, યલો સ્માઇલ્ડ, આઈ બ્રિંગ વાર્મથ ટુ ધ વર્લ્ડ. વાર્મથ એટલે હીટ. આઈ બ્રિંગ હીટ ટુ ધ વર્લ્ડ. સોફ્ટ હીટ, એકદમ તમને મજા આવે એવી, ઘરમાં આવ કહીએ ને આપણે. આઈ બ્રિંગ વાર્મથ ટુ ધ વર્લ્ડ. ધ સન, ધ મૂન એન્ડ ધ સ્ટાર્સ ઓલ આર યલો. ઓરેન્જ લાફ્ટ. આ બધું સાંભળીને ઓરેન્જ હસ્યો કે આઈ એમ ધ કલર ઓફ કરેજ. હું હિંમતનો કલર છું, હું હિંમત દર્શાવું છું. આઈ એમ ધ કલર ઓફ કરેજ. આઈ એમ ધ કલર ઓફ બ્રેવરી. શ્યોરલી આઈ એમ ધ બેસ્ટ. એટલે હું જ બેસ્ટ છું. આ બધું ચાલતું હતું ને ત્યારે રેડ શાઉટેડ. રેડે એકદમ બાંગ પુકારી, જોરથી કીધું. રેડ શાઉટેડ, આઈ એમ ધ સાઇન ઓફ સ્ટ્રેન્થ એન્ડ ઓથોરિટી. હું સ્ટ્રેન્થ અને ઓથોરિટીની સાઇન છું, હું સ્ટ્રેન્થ અને ઓથોરિટી દર્શાવું છું. એટલે હું જ સૌથી બેસ્ટ છું. ઓકે, ઓથોરિટી મીન્સ સત્તા અને સ્ટ્રેન્થ મીન્સ તાકાત. ઓકે, આઈ એમ ધ કલર ઓફ સ્ટ્રેન્થ એન્ડ ઓથોરિટી. આ બધું ચાલતું હતું અને અચાનક જ સડનલી, કહે ને સડન ઇવેન્ટ, અચાનક, સડનલી there was thunder and lightning and it began to rain heavily.
અચાનક જ થંડર મીન્સ વીજળીનો જે અવાજ આવે ને, ગડગડાટ, વીજળીનો જે અવાજ છે ગડગડાટ એ, એન્ડ લાઇટનિંગ એનો ચમકારો છે, વીજળીનો ચમકારો, એન્ડ ઇટ બિગેન ટુ રેઇન હેવીલી, અને વરસાદ જોરથી મુશળધાર વરસાદ શરૂ થયો. ધ 7 કલર્સ વાયોલેટ, ઇન્ડિગો, બ્લુ, ગ્રીન, યલો, ઓરેન્જ એન્ડ રેડ ઓલ હર્ડ ધી એંગ્રી વોઇસ ઓફ ધ રેઇન. દરેકે એંગ્રી વોઇસ ઓફ ધ રેઇનને સાંભળ્યો. એટલે રેઇન પછી હવે બોલ્યો. આ બધા કલર શાંત થઈ ગયા અને રેઇને ગર્જના સાથે કંઈક કીધું. શું કીધું તમને અહીંયા કોમામાં આપ્યું છે. ઓકે, યુ સ્ટુપિડ ફુલિશ કલર્સ, તમે નાદાન મૂર્ખ કલર, વાય આર યુ ફાઇટિંગ અમોંગ યોર સેલ્સ, શા માટે તમે એકબીજા સાથે લડી રહ્યા છો. અમોંગ યોર સેલ્સ, ડોન્ટ યુ નો, તમને શું તમને ખબર નથી. ડોન્ટ યુ નો each of you is important, તમારામાંનો દરેક ઇમ્પોર્ટન્ટ છે. ધ લાઇટનિંગ સ્ટોપ્ડ એન્ડ ધ થંડર ક્વાઇટેડ. આ કહ્યા પછી લાઇટનિંગ શાંત થઈ અને જે અવાજ હતો એ પણ ધીમો પડ્યો. ધેન અગેન રેઇન સેડ, રેઇને કહ્યું, શું કીધું, લિસન ટુ મી, each of you has a special purpose, તમારામાંના દરેક પાસે એક સ્પેશિયલ પર્પઝ છે. પર્પઝ મીન્સ હેતુ, ઉદ્દેશ્ય, તમારા જીવનનો કોઈ ઉદ્દેશ્ય છે દરેકનો. When I stop the storm, you must all hold hands and keep each other and help each other. When I stop the storm, જ્યારે હું આ તુફાન, સ્ટોર્મ, જ્યારે હું આ તુફાનને ઊભું રાખીશ ત્યારે તમે બધા જ એકબીજાનો હાથ પકડો અને એકબીજાને મદદ કરો. યુ મસ્ટ મીન્સ ફરજિયાત કરવાનું છે. યુ મસ્ટ ઓલ હોલ્ડ હેન્ડ્સ, તમે એકબીજાના હાથ પકડો, એન્ડ હેલ્પ ઈચ અધર, અને એકબીજાને મદદ કરો. You will help each other stretch across the sky to make the rainbow. મદદ કરશો કેવી રીતે? You will help each other stretch across the sky to make a rainbow. Stretch across એટલે આખા આકાશમાં ફેલાયેલું, એક પારથી બીજે પાર સુધી ફેલાયેલું. Stretch across, across મીન્સ આપણે એમ કહીએ ને એક પારથી પેલે પાર, આવી રીતે બે વસ્તુ હોય અને આમ આખું હોય તો across કહેવાય. તો you will help each other stretch across the sky to make the rainbow. Stretch means ખેંચાવું, આપણે ઇલાસ્ટિસિટી હોય ને એના માટે ખેંચાવું. તમે આખા આકાશમાં ફેલાવવા માટે એકબીજાને મદદ કરશો, એવું રેને કીધું. ધ રેનબો ઇઝ અ સ્પેશિયલ સાઇન, રેનબો એક ખાસ ચિહ્ન છે. ઇટ શોઝ ધેટ ઇફ વી ઓલ વર્ક ટુગેધર એન્ડ હેલ્પ ઇચ અધર ઇવન વિથ અવર ડિફરન્સીસ વી વિલ ઓલ શાઇન. રેનબો ઇઝ અ સ્પેશિયલ સાઇન, એક સ્પેશિયલ સાઇન છે. સ્પેશિયલ સાઇન ઓફ વોટ? આગળ કીધું છે ઇટ શોઝ ધેટ, શું એ દર્શાવે છે? ઇટ શોઝ ધેટ ઇફ વી ઓલ વર્ક ટુગેધર એન્ડ હેલ્પ ઇચ અધર, જો આપણે બધા સાથે કામ કરીએ અને એકબીજાને મદદ કરીએ તો શું, ઇવન વિથ અવર ડિફરન્સીસ, તો આપણામાં ભેદભાવ હોવા છતાં પણ વી વિલ ઓલ શાઇન, આપણે બધા ચમકીશું, આપણે બધા શાઇન કરીશું. ધ કલર્સ અન્ડરસ્ટુડ ધેર મિસ્ટેક, કલર્સે પોતાની મિસ્ટેક, એમને પોતાની ભૂલ સમજાણી. ધ સ્ટોર્મ એન્ડેડ, પછી તુફાન ઊભું રહ્યું. ધ સ્ટોર્મ એન્ડેડ એન્ડ ધ કલર્સ હેપીલી જોઇન્ડ હેન્ડ્સ, અને કલર્સે એકબીજા સાથે હાથ મેળવ્યો. ધેટ મીન્સ કે ફરીથી મેઘધનુષ બન્યું. ઓકે, તો આ હતી આપણી સ્ટોરી, અને આ સ્ટોરીમાંથી આપણે શીખ્યા ઘણા બધા શબ્દો, એક બે કન્સેપ્ટ શીખ્યા છો. તો આવી જ રીતે આપણે આપણી અંગ્રેજી શીખવાની જે યાત્રા છે એને શરૂ રાખીશું. ઓકે, ચલો, થેન્ક યુ ફોર લિસનિંગ.